વ્હાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિયાળાની સવાર વિશે નિબંધ જોવાના છીએ, તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। પણ એ પહેલા જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આ વિડિયો ચાલુ કરીએ। શિયાળાની સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો। કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે। એમાંય શિયાળાની સવાર તો અનેરી હોય છે। શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે પણ લોકો વહેલા ઉઠી જાય છે। તે વખતે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે। સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય છે, એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે। ખેડૂતો ખેતરમાં જઈ ખેતીકામ કરે છે। ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોહે છે। ક્યાંક ઘુમરવલોણાનો નાદ તો ક્યાંક ઘંટીના અવાજો સંભળાય છે। શહેરમાં છાપાના ફેરિયા, દૂધવાળા અને મિલના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે। કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળી પડે છે। કેટલાક યુવાનો દોડે છે અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે। કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે। બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી, પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને ભગવાનીય બહુ મજા પડે છે। સવારે ઘાસ પર ઝાકળના ટીપાં જામેલા દેખાય છે। સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપાં ચમકી ઉઠે છે। પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે। શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે। Thank you for watching this video. Please subscribe this YouTube channel for more videos.